હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો, કાલે બજારમાં જોરદાર ઘટાડો હતો અને સેન્સેક્સ 1% એટલે કે 872 પોઈન્ટ ઘટી 81,186 ઉપર બંધ રહ્યો. નિફ્ટી 24,783 ઉપર બંધ રહ્યો. એટલે 25,000 ટ્રેડ થઈ ગયું હતું. એમાં 261 પોઈન્ટનો ઘટાડો થયો, 1% જેવો. બેંક નિફ્ટીમાં પણ 1%નો ઘટાડો હતો અને મિડકેપ અને સ્મોલ કેપના શેરોમાં 1.62% એટલે કે 922 પોઈન્ટ ઘટી અને 56,182 ઉપર બંધ રહ્યો. એનએસયુ ઉપરના શેરોમાં 710 શેરો વધતા હતા અને 1,893 શેરોમાં ઘટાડો હતો. હવે આ ઘટાડાનું મુખ્ય કારણ કાલે એફઆઈઆઈનું સેલિંગ ખૂબ મોટું 28 ફેબ્રુઆરી પછી વધારેમાં વધારે સેલિંગ કાલે કર્યું છે. વિદેશી રોકાણકારોએ 10,000 કરોડનું કેશમાં નેટ સેલિંગ કર્યું છે. મિત્રો, જોરદાર સેલિંગ કર્યું છે અને આપણા ઘરેલું ફંડોએ 6,738 કરોડની ખરીદારી કરી છે. હવે આટલી બધી પ્રેશર માર્કેટમાં અને છતાં પણ નિફ્ટી 1% જ ઘટી છે. મિડકેપ અને સ્મોલ કેપ 1.5% ઘટાડો, 1.5% ઉપર થોડો ઘટાડો થયો છે. પરંતુ બજારમાં સારી કંપનીઓમાં સામાન્ય થોડો ઘણો વધારો હતો. કાલે પોર્ટફોલિયો બધા નેગેટિવ હતા. પરંતુ તમે આ જે મારો પોર્ટફોલિયોનો શેર છે જ્યોતિ રીઝન, એમાં કાલે 1.5-2% વધારો હતો અને 1362 ઉપર બંધ રહ્યો છે. એનો 52 વીક લો 1,010 છે અને 52 વીક હાઈ 1635. માર્કેટ કેપ 1,735 કરોડનું છે. મિત્રો, EPS 61.58 છે, PE 22, સેક્ટરનો PE 38, બુક વેલ્યુ 158 છે, PB 8.5 છે અને કાલે 35,181 શેરોનું વોલ્યુમ થયું અને 60% જેવી ડિલિવરી ઉઠાઈ. આ કંપનીમાં ડિલિવરી ખૂબ ઉઠાવવામાં આવે અને કંપનીઓથી એના પરિણામના વકડા બહુ સારા આવ્યા છે અને કંપનીઓથી ઉપર જવાની એટલે કે ભાગવાની કોશિશ કરી રહી છે. થોડા સમયમાં આ કંપની 1400 આસપાસ નીકળી જશે. હવે કોચિન શિપયાર્ડ, ડિફેન્સનો શેર, ગવર્મેન્ટ શેર 1180 52 વીક લો અને 2,979 52 વીક હાઈ. કાલે 1,870 ઉપર બંધ રહ્યો. હમણાં 2 દિવસ પહેલાં 2,200-2,300 ચાલતો હતો, એમાં ઘટાડો આવ્યો અને હજી આ કદાચ ઘટી શકે વધારે. મિત્રો, ખાસ શેર બજારમાં એ જોવાનું કે જેટલું બજાર ઝડપથી વધે છે કે કોઈ પણ કંપની ઝડપથી વધે છે એમાં પ્રોફિટ બુકિંગ આવે. જે માણસો દરરોજ વેચતા હોય ને લેતા હોય એને 15%, 10%, 5% પ્રોફિટ થતું હોય એ ફટાકે નીકળી જતા હોય. તે આ બધું રહેવાનું બજારમાં. જેણે લાંબા સમય માટે લીધો છે એને આ કંપનીઓ પકડીને રહેવી જોઈએ, પરંતુ નફો કરવા માટે જેમણે લીધો હોય એમને ઉછાળામાં વેચી દેવું જોઈએ અને ઘટાડામાં એના સપોર્ટ પ્રાઇઝ આવે એટલે તમારે પકડી લેવો જોઈએ. રિલાયન્સ એક વખત 1200 ચાલતો શેર આજે 1400 ઉપર ચાલી ગયો છે. અને મિત્રો, જ્યારે એક વર્ષ પછી નિફ્ટી 30, એક વર્ષ કે 2 વર્ષ પછી નિફ્ટી 30,000 હશે, તારી રિલાયન્સનો ભાવ સરસ 2,000 પણ હોઈ શકે. રિલાયન્સના ભાવમાં ઘણી વખત મેં જોયું છે કે 2,000 પોકે છે એટલે કંપની બોનસ આપે, વળી પાછું 1,100-1,200 થઈ જાય.
વળી 2-3 વાર ધીમે ધીમે મોટી કંપની છે, ચાલતા 2000 આસપાસ જાય કંપની બોનસ. આ એનો લગભગ 10 વર્ષનો ટ્રેડ છે. અને આવી મોટી કંપની તમારા પોર્ટફોલિયોમાં 1-2 હોવી જોઈએ, જેથી પોર્ટફોલિયો બેલેન્સ પકડી શકે. એના પછીની બીજી કંપની છે મિત્રો, APL એપોલો. કાલે આપણે ઓની વાત કરી હતી. એમાં પ્રમોટરનું હોલ્ડિંગ ઓછું છે, પરંતુ કંપનીના શેરના ઓકળા બહુ સરસ આવ્યા છે. હવે બજારમાં આ સમયે શું કરવું મિત્રો? વધઘટવાળું બજાર તો રહેવાનું છે, પરંતુ બજાર વધે ઘટે બજાર તેજી તરફી જવાનું છે. ભલે અઠવાડિયું વેચવાળી આવે, અઠવાડિયું લેવાળી આવે, આ બધું પ્રેશર રહેવાનું બજારમાં. બજારમાં નવા જૂની પણ રહેવાની, નવો કારણો પણ બજારમાં આવવાના. પણ બજાર ધીમે ધીમે બજાર અપ તરફી જઈ રહ્યું છે. આજે હવે બજારમાં બુધવાર છે, શું થાય છે જોવા. પરંતુ જેનું લાંબા ગાળાનું વેચાણ છે એમને બજારની એટલી ઝાઝી ફિકર નથી હોતી. જેણે કોઈ સારી કંપની 2-5 વર્ષ માટે ખરીદી હોય, એને આવી સામાન્ય વધઘટ થતી હોય નિફ્ટીની 1000 પોઈન્ટ 2000 પોઈન્ટની રેન્જમાં, એટલે એમાં વધારે ખખાખોળા કરવાની કોઈ જરૂર નથી. તો બજાર છે, બજારમાં કોઈ એવા નેગેટિવ સમાચાર આવે બજાર ધડમથી નીચે પડવાનું છે. 2-3 સારા પોઝિટિવ પોઈન્ટ હોય એટલે બજાર અપ થવાનું છે. આ બધું બજારમાં ચાલતું રહેવાનું. પણ આ સારી કંપની લોંગ ટર્મ માટે તમે પકડશો તો તમને બેસ્ટ રિટર્ન લાંબા સમયે મળશે. અને FIએ કાલે ધડામ જઈને ખૂબ વેચવાલી કરી. શું કારણે વેચવાલી કરી છે? ખૂબ કંપનીઓમાં વેચવાલી કરી છે મિત્રો. નિફ્ટીની કંપનીઓમાં વેચવાલી કરી, મિડ કેપની કંપનીઓમાં પણ વેચવાલી કરી. 10,000 કરોડની નેટ વેચવાલી છે મિત્રો. અને એના કારણે બજાર કાલે આટલી બધી વેચવાલી હોય છતાં નિફ્ટી 1 ટકો જ ઘટ્યો છે. સમય આપણા ઘરેલું ફંડોએ 100,738 કરોડની દમદાર ખરીદી કરી. જો આટલી ખરીદી આપણા ઘરેલું ફંડોની ન હોય તો બજાર 5 પોઈન્ટ ઘટે. પહેલાંના સમયમાં FI જ્યારે વેચવાલી કરવા આવતી ત્યારે માર્કેટની પતર ફળાઈ જતી. પરંતુ હવે આપણા જે ઘરેલું ફંડો છે, આપણે જે SIP કરાવે, SIP દ્વારા જે પૈસા આવે દર મહિને, એ પૈસાનું FI રોકાણ સતત કરતી હોય. અને એ પૈસાથી બજાર મજબૂત બન્યું છે. રિટેલ રોકાણકારો પણ ખરીદી કરે છે. થેન્ક યુ, આભાર.